तो સૌથી પહેલાં તો આપણે લેંગ્વેજ ફંક્શનમાં જે 4 સુધી ભણ્યા છે એમાંથી આગળનું સેન્ટેન્સ ભણીએ છીએ। તો સૌથી પહેલાં દરેક જણ લખવાનું ચાલુ કરજો। ચાલો 5 નંબરનું વાક્ય લખો। ઉપલ ઇઝ, હું સ્પેલિંગ બોર્ડમાં લખું છું। एक वाक्य लखू छे એટલે ખ્યાલ આવશે કેવી રીતે બનાવાય। ઉપલ ઇઝ ખાલી જગ્યા expressing degree of comparison, expressing degree of comparison। मात्र તમને ખાલી એક જ વાક્ય આપી છે ને એમ કહે છે કે એમાંથી આપેલા 4 ઓપ્શનમાંથી કોઈ વાક્ય સાચું છે। તો હવે નંબર આપો A, as tall as Rajan। પછી B છે so tall as Rajan। C, more taller than અને D, tallest to चार शब्द लखी तो પછી આપણે દરેક શબ્દ સમજી લઈએ કે કયો શબ્દ ક્યારે આવી શકે છે। તમારી જાતે પહેલા વિચારજો કે કયો શબ્દ આવી શકે છે આમાંથી। પહેલા વિચારવાનું છે દરેક જોડે। બધાને લખાઈ ગયા છે શબ્દો। જો પહેલું ઉપર ઇઝ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એટલે કે તમારી જે ડિગ્રી છે એમાં પોઝિટિવ આવે, કમ્પેરેટિવ આવે, સુપરલેટિવ, તે ડિગ્રીમાંથી કઈ ડિગ્રીનું વાક્ય આવશે। તો બધા વાક્ય આપણે સમજી લઈએ। તો મોર ટોલર ધેન છે એ કઈ ડિગ્રીમાં આવે છે? કમ્પેરેટિવમાં આવે છે। પણ તમે ધ્યાન રાખજો મોર શબ્દ વાપરીએ ને આપણે ત્યારે કોઈ દિવસ પાછળ ઈઆર લાગતું નથી। અત્યાર સુધીના વિશેષણમાં ક્યારે જોઈ છે બ્યુટીફુલ હોય તો આવું બોલે, મોર બ્યુટીફુલર આવું બોલે નથી બોલાતું, એટલે આ શબ્દ તો આવી જ ના શકે તમારે, બરાબર। પછી ટોલેસ્ટ એટલે કઈ ડિગ્રી કહેવાય? કઈ ડિગ્રી છે? સુપરલેટિવ ડિગ્રી। પણ એના પછી જે નામ મૂકો છો ત્યાં ટુ આવે કોઈ દિવસ? તો આ વાક્ય પણ ખોટું છે। હવે તમારી જોડે બે શબ્દો રહ્યા એસ અને સો એસ, બંને સાચા તો છે પણ વાક્ય જુઓ, એક શબ્દ હકાર માટે વપરાય છે ને એક શબ્દ નકાર માટે। એસ શેમાં વપરાય? વાક્ય હકાર હોય તો જ વપરાય, અને સો વાપરો ને ત્યારે વાક્ય નકાર હોય તમારું। નકાર વાક્યમાં સો નોટ વપરાય છે એટલે આ નકારમાં વપરાય છે। તમે જુઓ તમારું વાક્ય હકાર છે કે નકાર છે? હકાર છે। તો આમાંથી કયો જવાબ આવશે? આપણે એસ ટોલ એસ રાઝન, એ જવાબ ટીક કરતો અથવા તો લખી નાખો। પછીનું નેક્સ્ટ વાક્ય લખો। હું સ્પેલિંગ પરથી કહીશ। રિષભ RISHAPH, રિષભ પંત PANT, એ કટક જ છે। પ્લેઝ ક્રિકેટ પછી ખાલી જગ્યા કરી દો, કૌંસમાં લખો મેકિંગ સપોઝિશન, મેકિંગ સપોઝિશન નો સ્પેલિંગ SUPPOSITION,
TION. હવે ઓપ્શનમાં લખો A. If he is MS એટલે કે મિસ્ટર ધોની અથવા MS ધોની. ધોનીનો સ્પેલિંગ DHONI, એમાં D કેપિટલ, MS ધોની. B. As if he were MS धोनी. C. As MS धोनी plays PLAYS. D. When MS धोनी plays. When MS ધોની plays. ચારે ચાર ઓપ્શન ધ્યાનથી વાંચીને પછી કયો શબ્દ આવશે સપોઝિશનમાં. કિશન બોલો. બી આવશે. એટલે કે તમારા વાક્યમાં એઝ ઇફ હોવું જોઈએ અને વેર આપેલો હોવું જોઈએ. વેર છે તો સાંભળો અને સામે કર્તામાં ઈ કેમ આપી છે? કારણ કે રિઝર્વ છે એ બી જ બરાબર. જે ના માણસ હોય, છોકરો હોય તો હી વાપરવાનું, છોકરી હોય તો તે, માટે બી જવાબ સાચો છે આપણો. તમારે લખવું નહીં તો ખાલી ટીક કરી દો. ત્યાર પછી નંબર જે આવશે આપો પહેલી જ ખાલી જગ્યા પછી લખો રીતિકા મેક એમઈટી મીટનું ભૂતકાળ મેક બીન WIN એક્સિડન્ટ કૌંસમાં લખો expressing contrast A. Since Ritika drove DROVE drive નું ભૂતકાળ drove carefully B. Though Ritika drove carefully C. In spite of Ritika driving carefully D. Both A and B both A and B એટલે A અને B બંને જવાબ આવી શકે છે એવું કે છે ડીમાં. તમારી જોડે લખેલા છે શબ્દો, કયો શબ્દ આવશે તો તમારી જાતે આગળ છે ને એમાં પહેલા શોધી લો કે આ ચારમાંથી કયો શબ્દ તમે પસંદ કરશો. તમારે કોન્ટ્રાસ્ટના શબ્દ જ ખાલી જોવાના છે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ચેક કરી લો ને પછી કહો. અંકિત ચારે ચાર ખાલી ઓપ્શન વાંચી જશે.
So Ritika, your parents were like inspired of difficult driving carefully, both please, both and બરાબર છે. તમે લોકોએ જવાબ શોધી લીધો હશે. કયો જવાબ આવશે? સી નહીં આવે બેટા. બી આવશે. જો છે જુઓ તમે. કોન્ટ્રાસ્ટના શબ્દો જોઈ લો ત્યારથી. જોઈ લીધું બેટા? વાક્યની શરૂઆત જોથી થાય તો એ શબ્દ પસંદ કરવાનો છે તમારે. દરેક જણ લખે છે ને ત્યાર પછીનું વાક્ય લખો. 8 નંબર એટલે તમારો નંબર 8 જ આવતો હશે. I was so busy, busy, so busy with my project, खाली जगह ब्रैकेट में शब्द लखो expressing result ऑप्शन ए એટલે ਤੁਸੀਂ લખે કિશન વજને ઓપ્શન એ માં પહેલું લખો therefore I could not spare spare enough time enough enough time be पहला लखी लो that सामने जगह that पाछळનું આખું વાક્ય એનું એ I could not spare enough time જોઈ લખી નાખો એમાંથી આખું ઓપ્શન एमा पहला शब्द लखो since SINCE અને પાછા એક વાક્ય I could not spare enough time language I could not spare enough time the what I could not spare enough time શબ્દો શોધો ચાલતે કે રિઝલ્ટ હોય તો કયા શબ્દો વપરાય છે થોડીક કદાચ ખબર પડશે અડધો શબ્દ આપેલો છે ને અડધો કાઢવાનો છે બાજુ શોધવાનું છે આપણે કેટલાને ખબર પડી કયો શબ્દ આવશે બોલો ઓપ્શન એ નહીં બરાબર જો ઓપ્શન બી આવશે કેમ આવશે તમને એમ થશે કે ધેટ થી વાક્ય એવું તો છે પણ સો ધેટ છે તમને જોઈ લો તમને જો વાક્યમાં સો આપેલું છે અને ધેટ વાળું વાક્ય પાછળ જોઈન કરવાનું છે આપણે એટલે ધેટ વાળો ઓપ્શન છે ને આખું વાક્ય આવશે જવાબમાં કર નાખો બી नंबर लाली पेन LALLI पेन BEN पे डॉट પછી ક્વેશ્ચન છે હાઉ કુડ યુ મેનેજ હાઉ લાલી બેન how could you how could you manage to repair this fan અને
खाली जगह कर नाखो અને કૌંસમાં લખો ફાસ્ટ હેવી ભૂતકાળની કોઈ ટેવ છે ઓપ્શન એ it started working as soon as I touched it. I touched પાછળ લીટી મૂકજો TOUCHED touched it. B option B I know માં spelling KNOW I know how to repair it. I know how to repair it. C I used to repair many apparatus spelling बोलो छो APPARATUS in my college days the it's એમાં apostrophe s કરજો it પછી apostrophe s અને પછી s it's not a difficult job for me શોધી લો ચલો ફાઇન સરસ ચલો ઓપ્શન કયો હશે કારણ કે બધાને ખબર પડી ગઈ હશે કે હેબિટ આવે કે ફાસ્ટ છે એટલે શબ્દ આવશે યુઝડ ટુ લઈ લેવાનો તમારે હેબિચ્યુઅલ એક્શન એ શબ્દ આમાં છે તો યુઝડ ટુ તમે દેખાય એટલે એ ટિક કરી દો 10 નંબર સોનાક્ષી SONAXI Sonakshi gave up gave up her job खाली जगह ब्रैकेट में लखो showing reason RESON option A so that she could take care of her child well WELL B option માં as she wanted to take care of her child well ऊपर ऑप्शन में एમાં છે એને લખી દો of her child well C therefore she could take care of her child well D in order to take care
of her child well. જોઈ લો એક્ઝામમાં કયો શબ્દ આવશે? Option B as she wanted to take care of her child. સરસ. આપણે કારણ દર્શાવવું હોય ને ત્યારે આપણે બીકોઝ કે એઝ એવા શબ્દ લેતા હોઈએ છીએ. તો એઝ વાળો જે શબ્દ છે ત્યાં આવશે એઝ સી વોન્ટેડ ટુ ટેક કેર ઓફ હર ચાઇલ્ડ વેલ. પોતાના બાળકની સારી રીતે સાર સંભાળ રાખવા માટે તેણે પોતાની જોબ છોડી દીધી હતી. એટલે ઓપ્શન બી જવાબ છે. 11 નંબર છે, બહુ જ નાનો છે, એકદમ એક જ લીટીમાં છે. સાયલન્સ ઇઝ, સાયલન્સ એટલે ચૂપ રહેવું. સાયલન્સ ઇઝ બેટર, BETTER, ખાલી જગ્યા એક્સપ્રેસિંગ, આખું ના લખો તો ખાલી એક્સ કર લખો. એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન નો સ્પેલિંગ બોર્ડમાં લખેલો છે. એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. ઓપ્શન એ ટુ સ્પીચ, SPEECH, ટુ સ્પીચ. બી એઝ સ્પીચ, AS. સી THAN, then speech. અને ડી THEN, then any other speech, then any other speech. ધ્યાનથી વિચારો તમે અને નક્કી કરો કે કમ્પેરિઝનમાં કયો શબ્દ લઈ શકાય. બેટર એટલે કમ્પેરેટિવ ડિગ્રી છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં કયો શબ્દ આવવો જોઈએ? ઈઆર લગાડો તમે પાછળ. Option C. બરાબર છે, ઓપ્શન સી આવશે. કારણ કે ઓપ્શન ડી માં ધ્યાન આપ્યું છે ને એ ધ્યાન શું છે? પછી જે કોઈ અર્થ ન દે એ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જશે માટે એ ધ્યાન ના આવી શકે. પછી ટુ સ્પીચ એ કશામાં નથી આવતું. એસ સ્પીચ એ પોઝિટિવ ડિગ્રીમાં છે અને આપણી જોડે ડિગ્રી છે કઈ કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીને પૂર્ણ કરવા માટે આપણે THN ધ્યાન વાપરીશું. આજે જો આપણે ઘણા બધા વાક્યો જોયા છે એવા હજુ પણ આગળના વિડીયો અથવા તમને પછી જણાવીશ. તમે જે લોકોએ નથી કર્યું એ લોકો પૂરું કરી દો. નેક્સ્ટ આપણે આગળ જોઈશું